અવતારો ઘણું દેખાય એમાં. હમણાં સમાચાર આવે અહીંયા ટીંબાવાડીની અંદર એક શેરીમાં નૃસિંહ ભગવાન પ્રગટ થયા છે. અડધા સિંહ અડધા માણા આમ મંડે વાત વેતી થવા. કેટલા જવાના જાય એમાંથી? કેટલા ના જાય? અઘરો વિષય થઈ જાય ને, પછી અઘરો વિષય થઈ જાય. શું કરવું પછી? ઘોડી પડીએ ને. તમે ડાયા બાપા ક્યાંથી આવી થાય ભાઈ? સિદ્ધાનંદ સ્વામી હતા ને, સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય સિદ્ધાનંદ સ્વામી ગઢપુરમાં લીમડાના વૃક્ષ નીચે સભા હાલતી હતી. મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા. પ્રેમાનંદ સ્વામી ગાવણું કરતા હતા. કૈસે જાવું પણિયા રોઈકો પણ ઘટવા, આ કીર્તન બોલતા હતા. એમાં સિદ્ધાનંદ સ્વામીને તો અખંડ મૂર્તિ મહારાજને દેખાતી, મૂર્તિ સિદ્ધ કરેલી. એને સિદ્ધાનંદ સ્વામીને એવો સંકલ્પ થયો કે મને જે મૂર્તિ દેખાય છે મહારાજની, એ તો દેખાય છે, પણ કે આ કીર્તનમાં જે વર્ણન આવે છે એ મૂર્તિ કેવી છે? કારણ કે કૃષ્ણની મૂર્તિનું પદ હાલતું હતું. કૈસે જવું પણિયા રોઈકો પણ ઘટવા. ગોકુળમાં ગોપીઓ પાણી ભરવા જાય, આડો કાન આવીને ઉભો રહીએ. પાણી ભરવા કેમ જવું? જવા ના દે, દોણા લઈ લે, હાડલા ખેંચી લે. શું કરવું? આ કીર્તન હાલતું હતું કે આ મૂર્તિ કેવી છે? સિદ્ધાનંદ સ્વામીનો એવો સંકલ્પ થયો. તરત જ મહારાજની મૂર્તિ દેખાતી હતી ને દેખાતી બંધ થઈ ગઈ અને કૃષ્ણની મૂર્તિ સામે આવી ગઈ. આમ હાથમાં મોરલી વગાડે, પગની આટી નાખી. સિદ્ધાનંદ સ્વામી અકળાઈ ગયા. મહારાજ ક્યાં? મહારાજ ક્યાં? ભારે થઈ ગઈ. આ તો ભારે કરી, સંકલ્પ થઈ ગયો ખોટો. આમ ગાંગા વાંગા થઈ ગયા. હવે ઈ જોઈને મહારાજ મરક મરક હશે. પ્રેમાનંદ સ્વામીને એમ કે મારું કીર્તન સાંભળીને મહારાજ હશે છે. પણ મહારાજ તો આ સિદ્ધાનંદ સ્વામીની સ્થિતિ જોઈને હસતા હતા. પછી બહુ અકળાણા ને થોડીક વાર થઈને મહારાજની વિનંતી કરી, મહારાજ તમારી મૂર્તિ દેખાવી દયા કરો. પછી ઓલી મૂર્તિ આડસી અને મહારાજની મૂર્તિ દેખાતી થઈ. પછી કીર્તન પૂરું થયું ને મહારાજે પૂછ્યું સિદ્ધાનંદ સ્વામીને, કેમ સ્વામી થયું? સિદ્ધાનંદ સ્વામીએ વાત કરી. મહારાજ કે ઉપાસક હોય ને તો આવા હોય. પોતાના ઈષ્ટદેવ સિવાય બીજા અવતારની મૂર્તિમાં પણ પ્રીતિ થાય. આપણને દેખાય તો શું થાય? 1000 ગાંવ શેટી હોય દોડીને જાય ને તોય દેખાવાની વાત તો ક્યાં રહી? સાક્ષાત કૃષ્ણાની ગોકુળમાં પ્રગટાવે આની ટ્રેનમાં ટિકિટ લઈને પૂગી જાય. વાર લાગે એમ હોય પ્લેનમાં ટિકિટ લઈને પૂગી જાય. એ વૃંદાવનમાં મોરલી વગાડતા કૃષ્ણ પ્રગટ થયા છે, હાલો ભાલો, લાઈન લાગે. વિચાર કરો, ઉપાસનાની વાત સુધી અટપટી છે, બહુ સમજવા જેવી છે. ભગવાન સર્વોપરી પુરુષોત્તમ નારાયણ મળ્યા, બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. ગુણાતીતાનંદ સ્વામી કે પેલા થેળિયું કઠણ હતું, વૈરાગી માર મારતા, વાણંદ વતું કરતા નહીં, એવા દુઃખ હતા. ખાવા પૂરું મળતું નહીં. માહે મોડા એવા હોત તો પીછડું રેત તો મરું રેત. અટાણે તો શેરડીના સાઠાનો વચલો ભાગ છે, રસ ઘણો છે, સુગમ છે, મીઠો છે. આપણી અવસ્થા છે, સત્સંગમાં આપણો જન્મ આવ્યો છે. ભગવાન પ્રગટ થયા, ભગવાનના સંત પ્રગટ થયા, ભગવાનના ભક્તો પ્રગટ થયા. મોક્ષનો અદ્ભુત ખજાનો, મંદિરો, મૂર્તિઓ, શાસ્ત્રો, સંતો, હરિભક્તો આપને મળ્યો છે. આ અરસામાં આપણે રહી ના જાય એ ખાસ જોવા જેવું છે. જો આમાં રહી ગયા તો પછી શું કરે? ભગવાન બીજાનો વારો આવવા દે ને પછી ક્યાં નાખી દો. હવે ક્યાં કામ અરબસ્તાનમાં ગોથા ખાતો જાય. આમાં જો ભગવાન ના ઓળખાય, સાધુ ના ઓળખાય, સેવા ના થાય, સમાગમ ના થાય, જીવની કસર ટળે નહીં, તો પછી ભાઈ કેદી ટળે? સ્વામી કે ઉઠે મેં એ કાળ. આવું ભાઈરે ચોમાસું થયું હોય ને એમાં જેને કાળ લાગતો હોય ને ભાઈ કેદી પછી પલરે ઉડો, કોરો જ રહે ને. એટલે
આપણો સમય ચાલ્યો જાય છે, એક પછી એક દિવસ ચાલ્યા જાય છે. સ્વામી હતા ત્યારે ઘણા હરિભક્તો ગુરુકુળ બન્યું ત્યારે એમ વાત કરતા, હવે તો સ્વામીના દર્શન કરવા રોજ આવશું. રોડ ઉપર સ્વામી આવી ગયા. પીપળાના તો અઠવાડિયે માંડ એકવાર જવાતું હતું. દર રવિવારે 10-12 હરિભક્તો આવતા હતા. ઘણીવાર 15, 20, 25 હરિભક્તો થઈ જતા હતા. એમ સમાગમ કરી લેવો, કથા વાર્તા સાંભળી લેવી, વર્તમાન કાળ સુધારી લેવો. જે સત્પુરુષ આપણને મળ્યા છે એ સર્વોપરી છે એમ સમજી એનાથી આગુ પાછું બહુ કંઈ થયા જેવું નથી. આમાં અનેક જન્મનો સાર છેલ્લો જન્મ થઈ જાય એમ છે.